નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ક્વાર્ટર એકના પરિણામની સિઝન સારી એવી ચાલુ થઈ ગઈ છે અને આ વિડીયોમાં આપણે તારીખ 20 જુલાઈ થી લઈને 25 જુલાઈ સુધી કઈ કઈ કંપની ક્વાર્ટર એકના પરિણામ જાહેર કરવાની છે એના વિશે વાત કરીશું. ટૂંકમાં કહીએ તો આવતા અઠવાડિયે કઈ કઈ કંપનીઓ ક્વાર્ટર એકના પરિણામ જાહેર કરશે એ હું તમને ડિટેલમાં જણાવીશ. હું તમને મેન કંપનીના પરિણામ અને કઈ તારીખે જાહેર થવાના છે એ જણાવતો રહીશ. બાકી તમે વિડીયો સ્ટોપ કરીને બીજી કંપનીના પરિણામ પણ જોઈ શકો છો અને કઈ કંપનીનું પરિણામ તમારે ડિટેલમાં જોવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ 20 તારીખે કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે. એમાં સૌથી પહેલા છે અદ્વિત જ્વેલર્સ. આ હમણાં જ શેર બજારમાં લિસ્ટ થઈ છે. પછી છે સીએમએસ ટેકનોલોજીસ, સેન્ટ્રલ માઇન્ડ પ્લાસ્ટિકની, કેન્દ્રા એચએસબીસી, બ્લુસ્ટોન જ્વેલરી, બીટા ડ્રગ્સ લિમિટેડ, સાઉથ વેસ્ટર્ન ની, પછી છે ડીપી આભૂષણ. આ બધી કંપની 20 તારીખે પરિણામ જાહેર કરશે. 197 કોમ્યુનિકેશન એટલે કે પેટીએમ, ડાયનેમિક કેબલ્સ, મહિન્દ્રા લોજિસ્ટિક, બજાજ હેલ્થ કેર, નેશનલ સ્ટાન્ડર્ડ, આ બધા પણ આપણને 20 તારીખે પરિણામ જાહેર કરતા જોવા મળવાના છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 20 તારીખે પરિણામ જાહેર કરશે. સ્વરાજ એન્જિન, રેલ્સ ઇન્ડિયા, કેલિફોર્નિયા સોફ્ટવેરની 20 તારીખે પરિણામ જાહેર થતું જોવા મળશે. એસજી માર્ટ છે, સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટ છે, કરુર વૈશ્ય બેંક છે. આ બધા પરિણામ પણ આપણને 20 તારીખે જોવા મળવાના છે. તમે બીજી કંપનીના પણ જોવા માંગતા હોય તો એ વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો. પછી છે શોભાનું, એસએમએલ મહિન્દ્રાનું, રાજુ એન્જિનિયરિંગ, જેપી પાવર વેન્ચર્સ, આઈઓબી. આ બધા પરિણામ પણ 20 તારીખે જોવા મળવાના છે. પછી વાત કરીએ કે 21 તારીખથી કઈ કંપનીના પરિણામ આપણને જોવા મળશે. 21 તારીખથી ભારત કુકિંગ પરિણામ જાહેર કરશે. કેન્દ્રા રોબેકો, એટલાન્ટિક ઇલેક્ટ્રિક, એન્થમ બાયોસાયન્સ, પર્પલ ફાઇનાન્સ, જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયન્ટ ડીએલએમ, મેડ પ્લસ હેલ્થ કેર. આ બધા પરિણામ 21 જુલાઈના દિવસે જાહેર થતા જોવા મળશે. બીજા પરિણામ તમે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો. અદાણી ટોટલ ગેસ, આવાસ ફાઇનાન્સિયર, બંધન બેંક, કર, હિન્દુસ્તાન ઇન્સ્યુલેટર્સ, અદાણી એનર્જી સોલ્યુશન, બેંગલ સ્ટીલ. આ બધા પરિણામ પણ 21 તારીખે જોવા મળવાના છે. ગુજરાત કોટેક્સ, એનડીટીવી, ગ્રેલુસ ઇન્ડિયા, ક્રિસિલ, એમએનએમ ફાઇનાન્શિયલ સર્વિસ, વેલ્સન સ્પેશિયલ, ઇન્ડિયન હોટલ્સ લિમિટેડ, હોસ્ટન એગ્રો. આ બધા પરિણામ પણ 21 જુલાઈના દિવસે આપણને જોવા મળશે. મોરકા ફાઇનાન્સ, એનઆઈઆઈટી, ગ્રેબ્રિયલ ઇન્ડિયા, અડોર વેલ્ડિંગ, ટ્રેડન્ટ, ટીવીએસ મોટર, ટીવીએસ હોલ્ડિંગ લિમિટેડ, હથુમકી ઇન્ડિયા, મેસ્ટેક, બજાજ ઓટો. બધા પરિણામ પણ 21 જુલાઈના દિવસે જોવા મળવાના છે. પછી વાત કરીએ કે કઈ કઈ કંપની 22 જુલાઈના દિવસે પરિણામ જાહેર કરશે. સૌથી પહેલા એમાં છે વોટરવેઝ લેઝર ટ્રીટમેન્ટ, જે હમણાં જ શેર બજારમાં લિસ્ટ થઈ છે. આઈ ફાઇનાન્સ, સ્માર્ટ વર્ક પ્રોવર્કર, એનટીપીસી ગ્રીન એન્જિનિયરિંગ, બંસલ વાયર એન્ડ ઇન્ડસ્ટ્રી. આ બધા પરિણામ આપણને 22 જુલાઈના દિવસે જોવા મળશે. ગંધાર ઓઇલ રિફાઇનરી, ઇટરનલ એટલે કે ઝોમેટો, જુબિલેન્ટ ઇન્ગ્રેવિયા, યુટીઆઈ એએમસી, સીબીએસ બેંક, અદાણી ગ્રીન, ઓરિએન્ટ ઇલેક્ટ્રિક, નિપ્પોન લાઈફ, મ્યુઝિક બ્રોડકાસ્ટ, ગાલા ગ્લોબલ, લેડમેમ ઓફોર્ડ, ઇમામી પેપર, જીયા ઇકો પ્રોડક્ટ્સ, એમરલ્ડ ફાઇનાન્સ, પદ્માનવ્સ ઇન્ડસ્ટ્રી, સિટીઝન સોલાર, ઇન્ટિગ્રેસ સ્વિચ, અથર્વ એન્ટરપ્રાઇઝ, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસ, આઈઆઈએફએલ ફાઇનાન્સ, મહિન્દ્રા હોલિડે, યુકો બેંક, સેફલર ઇન્ડિયા, આરએસ સોફ્ટવેર, ઇન્ડસઇન્ડ બેંક. આ બધી જ પરિણામ કંપની 22 જુલાઈના દિવસે જાહેર કરશે. પછી છે એમકો ઇન્ડિયા, ટોક્યો ફાઇનાન્સ, ટાટા કોમ્યુનિકેશન, ટનલા પ્લેટફોર્મ, સ્ટેનલર ઇન્ડસ્ટ્રી, ઓરિયન્ટ ગ્રીન, ભગવતી ઓટો, ટિપ્સ મ્યુઝિક, વારી રિન્યુએબલ એનર્જી, લોર્ડ્સ ઈશ્વર, જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસ, યુનાઇટેડ સ્પિરિટ, કેડીજી હોલિડે, ટાટા ટેલી મહારાષ્ટ્ર સર્વિસ, એચપીસીએલ, ભગારિયા ઇન્ડસ્ટ્રી.
આ બધા પરિણામ પણ આપણને 22 જુલાઈના દિવસે જોવા મળશે. નેસ્લે ઇન્ડિયાનું પણ પરિણામ આપણને 22 જુલાઈએ જ જોવા મળશે. પછી 22 જુલાઈના દિવસે JSW એનર્જી, HFCL, HEG, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, BPCL, અદાણી પાવર 22 જુલાઈના દિવસે પરિણામ જાહેર કરશે. પછી વાત કરીએ 23 જુલાઈ 2026ના દિવસે કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે. સૌથી પહેલા તો વાત કરીએ કે મીસો લિમિટેડ, ઇન્ટરનેશનલ જેમોલોજિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ, વિશાલ મેગામાર્ટ, અલિયન બ્લેન્ડર્સ, ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ, વિરાટ કોહલીના રોકાણવાળી કંપની કેપિટલ સ્મોલ, NIIT લર્નિંગ, ક્રાઉન લિફ્ટર્સ. આ બધા પરિણામ આપણને 23 જુલાઈના દિવસે જોવા મળશે. ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ, મંદન સ્પોર્ટ, સોલાર એક્ટિવ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, થાઇરોકેટ ટેક, ઇન્ટરગ્લોબ એવિએશન, સીમારુ એન્ટરટેનમેન્ટ પરિણામ પણ 23 જુલાઈએ જ જોવા મળશે. હિન્દ કોમ્પોસિટ, ઓરિયન્ટ સિમેન્ટ, કોરોમંડલ એન્ટરપ્રાઇઝ, સાયન્ટ, ઇન્ફોસિસ, મહિન્દ્રા લાઈફ સાયન્સ, GRP, સ્વરાજ, રેમકો સિમેન્ટ, માલુ પેપર્સ, કંટ્રોલ પ્રિન્ટ, સિપ્લા, ભારત ભૂષણ, બનારસ બીડ્સ, હોમેર, પ્રાઇમ સિક્યુરિટીઝ, એમ્ફેસિસ, MBL ઇન્ફ્રાસ્ટ, ગુજરાત અલ્કાઇમ્સ, ફિનોટેક્સ કેમિકલ. આ બધા પરિણામ પણ 23 જુલાઈના દિવસે જ જોવા મળવાના છે. પછી છે PVR આઇનોક્સ, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસ, સાયબરટેક સિસ્ટમ્સ, CPCL, 3i ઇન્ફોટેક. બધા પરિણામ 23 જુલાઈના દિવસે જોવા મળશે. પછી વાત કરીએ 24 જુલાઈના દિવસે કઈ કઈ કંપની પરિણામ જાહેર કરશે. તો કેફિન ટેકનોલોજી, સાયબર મીડિયા, પછી છે સેફાયર ફૂડ્સ, SBI કાર્ડ, દાલમિયા ભારત લિમિટેડ, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, શેર ઇન્ડિયા સિક્યુરિટીઝ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, SBI લાઈફ ઇન્સ્યોરન્સ. આ બધા પરિણામ 24 જુલાઈના દિવસે જાહેર થશે. લોરસ લેબ, ડોક્ટર લાલપેથ લેબ, અંતરિક્ષ ઇન્ડસ્ટ્રી, ગણેશ હાઉસિંગ, સ્મિથ એન્ડ ફાઉન્ડર, રેલકો એન્જિનિયરિંગ, જિંદાલ સ્ટીલ, રેડિક્સ ઇન્ડસ્ટ્રી, વેન્ટ ઇન્ડિયા, DCB બેંક, રેસ્ટાઇલ સિરામિક, શક્તિ પમ્પ્સ, રાજરતન ગ્લોબલ, GP પેટ્રોલિયમ, સાયબર મીડિયા ઇન્ડસ્ટ્રી, અરિહંત કેપિટલ, APR ઇન્ડસ્ટ્રી, વેલસ્પન કોર્પોરેશન, ટાટા કન્ઝ્યુમર, CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રી, V-Mart રિટેલ, JF કોમર્શિયલ, રામા ફોટોસ્પેટ, LMW, જિંદાલ હોટેલ્સ, ગંગોત્રી ટેક્સટાઇલ. આ બધા પરિણામ પણ 24 જુલાઈના દિવસે જાહેર થતા જોવા મળશે. 24 જુલાઈના દિવસે આપણે હાઈએસ્ટ નંબર ઓફ કંપની ક્વાર્ટર એકના પરિણામ જાહેર કરતી જોવા મળવાની છે. બેંક ઓફ બરોડા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સ્ટરલાઇટ ટેક, શ્રીરામ ફાઇનાન્સ, દિગ્વિજય કેમિકલ્સ, રામકૃષ્ણ ફોર્જિંગ, ઓમેક્સ ઓટો, NTPC, ઇન્સુલ્કો, ગ્રીનવેલ ન્યુટ્રોન, ડોલ્ફિન ઓફશોર, ઓટોમેટિવ સ્ટેમ્પ, અતુલ લિમિટેડ, ACC લિમિટેડ. આ બધા પરિણામ 24 જુલાઈએ જોવા મળશે. પછી 25 જુલાઈએ કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે એ જોઈએ. SBFC ફાઇનાન્સ, 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ, વિદાંત ફેશન્સ, ડોલરી ડેરી, AU સ્મોલ ફાઇનાન્સ બેંક, IDFC ફર્સ્ટ બેંક, મર્ક્યુરી લેબ્સ, જેન ટેકનોલોજીસ, 3P લેન્ડ હોલ્ડ્સ. આ બધા પરિણામ પણ આપણને 25 જુલાઈના દિવસે જોવા મળશે, જેમાં બિરલા કોર્પોરેશન, SKP સિક્યુરિટીઝ, મનાવા ફાઇનાન્સ. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 21 જુલાઈથી લઈને 25 જુલાઈ સુધી કઈ જે કંપનીઓ ક્વાર્ટર એકના પરિણામ જાહેર કરવાની હતી તેના વિશે. અને આ બધી જ કંપનીના ક્વાર્ટર એકના પરિણામની જો તમારે ડિટેલમાં માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો. સાથે જ એ પણ જણાવજો કે કઈ કંપનીનું તમારે ફૂલ ડિટેલમાં ક્વાર્ટર એકના પરિણામનું એનાલિસિસ જોઈએ છે, તો હું તમને વિડીયો બનાવીને માહિતી આપીશ. જો મિત્રો તમે આટલા સુધી વિડીયો જોયો જ હોય ખરેખર તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને હાઈપ પણ કરી દેજો. સાથે જ આપણા ફેસબુક પેજને પણ જો તમે ફોલો કરશો તો તમને એના ઉપર પણ તમને શેર બજારની માહિતી ગુજરાતીમાં મળી રહેશે.